નમસ્કાર સૌ સિદ્ધપુરવાસીઓ। આવતીકાલે દાઉદી વોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ ઘણા લાંબા વર્ષો બાદ સિદ્ધપુરની પવિત્ર ભૂમિ પર વધુ પવિત્ર ભૂમિ કરવા માટે પધારી રહ્યા છે। એની ખરેખર દાઉદી વોરા સમાજમાં તો ખુશી છે, પણ અન્ય સમાજમાં પણ ખૂબ ખુશી છે, કારણ કે લોકોના ધંધા રોજગાર એ પણ આ 2-4 દિવસ પૂરતા પણ એક ભલે આવવાના છે, એકાદ દિવસ પણ એનાથી બજારની અંદર ધંધા રોજગાર ખાણીપીણીવાળા રિક્ષાવાળા એ પણ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે। આજે બજારમાં જ્યારે જોયું, સિદ્ધપુર નગરપાલિકા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક સારું કામ કરવાનો પૂરેપૂરો પ્રયત્નો દિલથી કરવામાં આવી રહ્યો છે, પણ ક્યાંક ઉણપ જોવાઈ રહી છે, એ તો હવે રહેવાનું છે। આજે સિદ્ધપુર અને દાઉદી વોરા જે કોમ જે સિદ્ધપુરના ઇતિહાસ સાથે, સિદ્ધપુરના વર્તમાન સાથે અને સિદ્ધપુરના સારા ભવિષ્ય સાથે જોડાયેલી કોમ છે। જ્યારે આ કોમના સર્વોચ્ચ વડા પધારતા હોઈએ ત્યારે આપણા સર્વ સિદ્ધપુરવાસીઓની પણ એક પવિત્ર ફરજ આવે છે કે આપણે પણ જ્યાં શક્ય બને ત્યાં એટલી એ આવનાર મહેમાનો જે, કારણ કે એમના દીદાર માટે આખા દેશ દુનિયામાંથી અલગ અલગ વિસ્તારોમાંથી લોકો આવશે, એમને અગવડતા ના પડે, એમની સગવડતા માટે જે શક્ય બને આપણાથી થતું હોય એટલો પ્રયત્ન આપણે કરવો જોઈએ। આજે એમના દીદાર માટે અલગ અલગ પ્રાંતમાંથી, અલગ અલગ રાજ્યમાંથી એમના અનુયાયીઓ આવવાના, તો એમને જેટલી બી સગવડતા આપણે આપી શકીએ, જો સગવડતા ના આપી શકીએ તો કંઈ વાંધો નહીં, પણ આપણે એમના અગવડ ન પડે એવું તો આપણે આપણા રીતે આપણે કરવું, એ આપણા સિદ્ધપુરવાસીની, આપણા જે આ પવિત્ર સિદ્ધપુર ભૂમિમાંથી આવીએ છીએ એ આપણી સૌની ફરજ છે। આજે મુફદ્દલ મૌલા જે સૈયદના સાહેબ આવી રહ્યા છે, એમના એ એટલી પવિત્ર આત્મા છે કે જે એમના આગમન પૂર્વે જોઈએ આપણા સિદ્ધપુરની અંદર આપણને એક પોઝિટિવ એનર્જી અહેસાસ થઈ રહ્યો છે। તો વિચારીએ આપણે કે એ આવશે, એમના પગલાં અહીંયા સિદ્ધપુરની ભૂમિ પર પડશે, તો કદાચ આપણા સિદ્ધપુરના જે વર્ષોથી આજે થોડા આપણે ડિસ્ટર્બ થઈ રહ્યા છે, કદાચ એ દૂર થઈ જવાશે એમના આશીર્વાદથી। એમના ધર્મગુરુ દાઉદી વોરા સમાજ પૂરતા નથી, એ રાષ્ટ્રના નિર્માણમાં હંમેશા એમનું યોગદાન રહ્યું છે। આજથી વર્ષોથી ભારત રાષ્ટ્રના નિર્માણમાં એમનું ખૂબ સારું યોગદાન રહ્યું છે। તો આ તો સિદ્ધપુર દાઉદી વોરા સમાજની ભૂમિ છે, એમની ભૂમિ પર આપણે એમનું સ્વાગત તો કઈ રીતે કરી શકીએ, પણ આજે એ પવિત્ર આત્મા સિદ્ધપુર આવે છે, તો આપણે સૌની ફરજ સમજીને અમે પણ અમારી જ્યાં જરૂર લાગશે ત્યાં અમે અમારી રીતે મદદરૂપ અથવા કાર્યરત રહીશું। એમ હું સર્વ સિદ્ધપુરના લોકોને પણ કહું છું કે જ્યાં યોગ્ય લાગે ત્યાં, તમને તમારી જ્યાં જરૂરત લાગે ત્યાં વિના બોલાય, વિના સંકોચે આ કાર્યક્રમમાં આપણે સૌ સંમિલિત થવું જોઈએ અને સસ્મિત આપણા ગામની અંદર આટલો સારો પ્રસંગ આવતો હોય તો આપણે સૌએ સાથે મળીને આ કાર્યક્રમને વધુ સારો કાર્યક્રમ, યાદગાર, આવનાર પ્રજા, આવનાર મહેમાનો આપણને લાંબા સમય સુધી યાદ રાખે એવું આપણે કામ કરવું જોઈએ। અને એ માટે શક્ય જે તંત્ર તો એનું કામ કરી રહ્યું છે, પણ પ્રજાની પણ એક જવાબદારી છે, એ જવાબદારીપૂર્વક આપણે સૌએ કામગીરી કરીએ અને આવનાર મહેમાનો સિદ્ધપુરની સારી છાપ લઈને જાય અને ફરીવાર સિદ્ધપુરમાં ધર્મગુરુ ખૂબ લાંબા સમય માટે, અત્યારે તો કદાચ અમે જાણકારી મળી ત્યાં સુધી ટૂંક સમય રોકાવાના છે રહ્યા, એમની કલાકોની મુલાકાત મુસાફરી છે, અહીંયા છે મુકામ। તો આપણે પ્રાર્થના કરીએ કે આવનારા સમયની અંદર દાઉદી વોરા સમાજના સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ ખૂબ લાંબો સમય સિદ્ધપુરમાં રોકાય, સિદ્ધપુરના લાંબા સમય સુધી મહેમાન બને ને આપણે દરેક સમાજના લોકો એમના પવિત્ર પગલાં દરેકના ત્યાં દરેક જગ્યાએ એકબીજા સાથે મળીએ અને એકબીજાના સારા એવા મદદરૂપ બનીએ એવા વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ। ચલો આવતીકાલે સૌના દાઉદી વોરા સમાજને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આ પવિત્ર દિવસના સિદ્ધપુરના લોકોને નિમિત્ત બનાવવા માટે અમે દાઉદી વોરા સમાજનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એમના જે વોલેન્ટિયર્સ છે, એમના જે દેવડીના મેમ્બરો છે, એમના જે કાર્યકર્તાઓ છે, ખરેખર ખૂબ શોર્ટ ટાઈમની અંદર એમને સારું મેનેજમેન્ટ દેખાઈ રહ્યું છે, ખૂબ સારું એવું કામગીરી ચાલી રહી છે। સિદ્ધપુરની ભૂમિ પવિત્ર છે, એને વધુ પવિત્ર જવા થઈ રહી છે, ત્યારે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ધન્યવાદ। સમસ્યા નિવારણ મંચના સૌને જય સિદ્ધપુર।